નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 1 ગુજરાતી અધ્યયન સંપુટમાં એકમ 3 કાબર, ચકલા અને કબૂતર વિશે શીખીશું। એકમ 3માં પ્રવૃત્તિ નંબર 1માં અહીં આપણને એક સરસ મજાનું આવો પારેવાનું એક સરસ મજાનું ગીત આપેલું છે। તે ગીતનું આપણે ગાન કરવાનું છે। આવો પારેવા આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે। આવો પોપટડા મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે। આવો કાબરબાઈ કલબલ ન કરશો, ચોકમાં દાણા નાખ્યા છે। બંટીને બાજરો ચોખાને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે। ધોળી છે ઝારને ઘઉં છે રાતડા, ચોકમાં દાણા નાખ્યા છે। નિરાતે ખાજો નિરાતે ખૂંદજો, ચોકમાં દાણા નાખ્યા છે। બિલ્લી નહીં આવે કૂતરો નહીં આવે, ચોકમાં દાણા નાખ્યા છે। ચક ચક કરજો ને કટ કટ કરજો, ચોકમાં દાણા નાખ્યા છે। આવું સરસ મજાનું આવો પારેવાનું બાલગીત આપેલું છે, તેનું ગાન કરવાનું છે, જીલગાન કરવાનું છે અને સમૂહ ગાન કરવાનું છે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2માં શું ઉડી શકે અને શું ના ઉડી શકે તેની સમજ માટે બાળકોને ચકલી ઉડે ફૂલની રમત રમાડવાની છે। ચકલી ઉડ્યા, કાગડા ઉડ્યા, કબૂતર ઉડ્યા, મોર ઉડ્યા, ઢેલ ઉડ્યા, પોપટ ઉડ્યા, ગાય ઉડ્યા। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3માં બાળકોને પારેવા ચકલા, પોપટ, મેના, કાબર, બિલ્લી, કૂતરો વગેરેના અભિનય કરાવવાના છે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4માં અહીં એક આપણને ચિત્ર આપેલું છે, જે ચિત્રનું બાળકોને અવલોકન કરાવવાનું છે અને બાળકો પાસે એ ચિત્રનું વર્ણન કરાવવાનું છે। આ ચિત્રની અંદર અહીં એક પોપટની બર્થડે પાર્ટીનું ચિત્ર આપેલું છે। એ ચિત્રમાં પોપટે કેટલાક પક્ષીઓને બર્થડે પાર્ટીમાં બોલાવ્યા છે। તે પક્ષીઓમાં ઘુવડ, મોર, ચકલી, સુગરી, બગલો, પતંગો, કાબર, હુપો, લકડખોદ, કૂકડો, કબૂતર, કાગડો, બતક, ચામાચિડિયું વગેરે જેવા પક્ષીઓ બર્થડે પાર્ટીમાં આવેલા છે અને પોપટે સરસ મજાની બર્થડે પાર્ટી કરી છે। કેક ટેબલ ઉપર પડી છે અને કેટલાક પક્ષીઓ પોપટ માટે ગિફ્ટ લાવેલા છે, તે ટેબલ ઉપર પડી છે અને પોપટે સરસ મજાનો બધા પક્ષીઓ માટે જમણવાર રાખેલો છે અને બધા પક્ષીઓ જમણવારમાં મોજથી મીઠાઈ જમી રહ્યા છે। સરસ મજાની બર્થડે પાર્ટીનું ચિત્ર આપેલું છે, તે ચિત્રનું બાળકો પાસે અવલોકન અને વર્ણન કરાવવાનું છે। ત્યારબાદ અહીં નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નો બાળકોને પૂછી અને ચિત્ર આધારિત વાતચીત અને ચર્ચા કરવાની છે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5માં આને કહેવાય દોસ્તથી સંબંધિત એક કીડી અને કબૂતરની વાર્તા આપેલી છે। તે વાર્તાનું વાંચન અને કથન દ્વારા બાળકોને વાર્તા સમજાવવાની છે। તો ચાલો જોઈએ વાર્તા કીડી અને કબૂતર। એક સમયની વાત છે, એક મોટું તળાવ હતું। એ તળાવ કિનારે મજાનું ઘટાદાર ઝાડ હતું। ઝાડ પર એક કબૂતર રહેતું હતું ને ઝાડના થડ પાસે કીડીઓનું દર હતું। તેમાંની એક કીડી અને કબૂતર વચ્ચે ભાઈબંધી થઈ। હવે એકવાર એવું થયું કે ખૂબ વરસાદ પડ્યો। તળાવના પાણી તો પાળ તોડીને ઉપર આવ્યા, તે છેક ઝાડના થડ સુધી આવવા લાગ્યા। કીડી તે વખતે થડની થોડેક જ દૂર પહોંચી હતી। પાણીની સાલક તેને લાગી અને કીડીબાઈ તો પાણીમાં તણાઈ ગયા। તે જ વખતે કબૂતરની નજર તેના પર પડી। એણે જોયું કે જો જરાક વાર લાગશે તો કીડી તણાઈ જશે। કેવી રીતે કરીને બચાવવું? પછી તરત જ ઝાડનું એક પાંદડું તોડ્યું અને કીડી પાસે ફેંક્યું। જેવું પાંદડું પડ્યું કે કીડી તેના પર ચડી ગઈ। કીડી બચી ગઈ। થોડી વારે તળાવનું પાણી ઉતર્યું। કીડી પાછી પોતાના દરમાં આવી ગઈ। આ વાતને થોડો સમય થઈ ગયો। એક દિવસ બપોરે કબૂતર ઝાડ ઉપર ઊંઘતું હતું। નીચે કીડીબાઈ ફરતા હતા। ત્યાં કીડીએ જોયું કે એક શિકારી કબૂતર પાસે
તીર તાકીને ઊભો છે. તેને થયું, અરે આ તો કબૂતરને મારી નાખશે, મારે તેને બચાવવું જોઈએ. તેને જઈને ઉઠાડું? ના ના, એમ તો હું બહુ વાર થાય તો શું કરું? ત્યાં તો એકદમ તેને એક યુક્તિ સૂજી. તે તેની 2-4 બહેનપણીઓને લઈને ફટાફટ પેલા શિકારી પાસે પહોંચી. શિકારી તીર છોડવાની તૈયારીમાં જ હતો. કીડીઓ તેના પગ પર ચડીને લાગીને ચટકા ભરવા લાગી. શિકારીનું ધ્યાન તૂટી ગયું. તેના હાથમાંથી તીર તો છૂટ્યું, પણ નિશાન ચૂકાઈ ગયું. તીર કબૂતરની બાજુમાંથી પસાર થયું. શિકારી કીડીઓના ચટકાઈથી ત્રાસી ગયો અને ઓય રે કરતો ભાગી ગયો. કબૂતર પાસેથી સન કરતું તીર પસાર થયું કે એ અવાજથી કબૂતર જાગી ગયું. તેણે જોયું તો શિકારી ભાગી રહ્યો હતો. તેણે કીડીઓને જોઈ અને કબૂતર કીડીઓ પાસે ગયું અને આભાર માન્યો. એટલે કીડી કહે, એમાં શું, તમે મને બચાવી જતી ને? કબૂતરે કીડીઓને પોતાની પીઠ પર બેસાડી જંગલનું મોટું ચક્કર મરાવ્યું. આવી સરસ મજાની કબૂતર અને કીડીની વાર્તા આપણને આપેલી છે. તે વાર્તા બાળકોને સમજાવી અને અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે. તે પ્રશ્નો બાળકોને પૂછી અને વાર્તા આધારિત વાતચીત અને ચર્ચા કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6માં અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે. તે વાક્યો જો વાર્તામાં આવતા હોય તો બાળકો ઘૂઘું એમ બોલશે, અને જો એ વાક્યો વાર્તામાં નહીં આવતા હોય તો બાળકો સનન એમ બોલશે. શિકારીને ડંખ માર્યો. કીડી પાણીમાં તણાઈ ગઈ. પારેવાના કારણે જ કીડી બચી ગઈ. કીડીને કારણે પારેવું બચી ગયું. શિકારી કીડીનો શિકાર કરવા આવ્યો હતો. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 7માં અહીં કેટલાક આપણને શબ્દો આપેલા છે. તે શબ્દો જો વાર્તામાં આવતા હોય તો છે લખવાનું, અને જો ના આવતા હોય તો નથી લખવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 8માં અહીં આપણને કેટલાક મૂળાક્ષરો આપેલા છે, જેવા કે ક, બ, અ, છ, એ અને આ. એ મૂળાક્ષરો આપેલા છે અને તેની બાજુમાં જે ખાના આપેલા છે તે ખાનામાં બાળકો પાસે એ મૂળાક્ષરો લખાવાના છે અને ઘૂંટાવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 9માં ક, બ, અ અને 6 મૂળાક્ષરોનો ઉપયોગ કરી બાળકોને અક્ષર તત્વોની રમત રમાડવાની. ચાલો, કબૂતરનો ક, સરસ. અજગરનો અ, સરસ. બતકનો બ, છત્રીનો છ. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 10માં 3 વાક્યો બોર્ડમાં લખવાના છે. કાબરબેન વારે વારે અવાજ કરે, કેદાર સાહેબનું કામ કરે, અને એકવાર જમનાએ રમા અને સેદને રમત રમાડી. આવા 3 વાક્યો બોર્ડમાં લખીએ અને બાળકોને આ વાક્યો વાંચવાના છે અને લખાવાના છે. ત્યારબાદ આપેલ શબ્દો ખાનામાં લખાવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 11માં અહીં કેટલાક શબ્દો આપેલા છે અને તેની નીચે એક મૂળાક્ષરનો કોઠો આપેલો છે. શિક્ષક અહીં આપેલા શબ્દો બોલશે અને બાળકો એ શબ્દને કોઠામાંથી શોધી અને તેના પર ગોળ કરશે. અહીં પહેલો શબ્દ સાંકર આપેલો છે, તો અહીં કોઠામાં સાંકર શબ્દ લખેલો છે, તેના પર ગોળ કરવાનું છે, અને અહીં શબ્દની નીચે જે ખાલી જગ્યા આપેલી છે તેમાં સાંકર શબ્દ લખવાનો છે. બીજો શબ્દ ગરમ આપેલું છે, તો અહીં કોઠામાંથી અહીં ગરમ શબ્દ ઉપર ગોળ કરવાનું છે અને અહીં ગરમ શબ્દ લખવાનો છે. ત્યારબાદ એક શબ્દ લખેલો છે, તો એક શબ્દને અહીં આપણે લખવાનો છે અને કોઠામાં એક શબ્દ ઉપર અહીં ગોળ કરવાનો છે. ત્યારબાદ ચોથો શબ્દ છે દવા, તો કોઠામાં અહીં દવા ઉપર ગોળ કરવાનું છે અને અહીં દવા શબ્દ લખવાનો છે. ત્યારબાદ 5મો શબ્દ માન આપેલો છે, તો અહીં માન શબ્દ લખીશું અને કોઠામાં આપણે અહીં માન શબ્દ ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ નમન શબ્દ લખેલો છે, તો નમન શબ્દ અહીં લખવાનો છે અને કોઠામાં અહીં નમન શબ્દ ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ જાગ શબ્દ લખેલો છે, તો અહીં આપણે જાગ શબ્દ લખીશું અને કોઠામાં આપણે અહીં જાગ શબ્દ ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ 4 શબ્દ આપેલો છે, તો
તો અહીં આપણે 4 શબ્દ લખીશું અને કોઠામાં અહીં 4 શબ્દ ઉપર આપણે ગોળ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 12માં અહીં કેટલાક શબ્દો આપેલા છે. તે શબ્દોમાં જ્યાં એકમાત્ર વાળો મૂળાક્ષર હોય તે મૂળાક્ષર ઉપર આપણે ચોરસ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 13માં અહીં આપણને કેટલાક ક, બ, અ, છ, આ અને એ એવા મૂળાક્ષર આપેલા છે અને તે મૂળાક્ષરોની સામે કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોમાં આપેલા મૂળાક્ષરો શોધી અને ગોળ કરવાનું છે અને તેની બાજુમાં આપેલી ખાલી જગ્યામાં આપેલા મૂળાક્ષરવાળો શબ્દ બોક્સમાંથી ગોતી તે શબ્દ 2 વખત લખવાનો છે. અહીં આપણને પહેલાં ક મૂળાક્ષર આપેલો છે, તો અહીં કલમ, કનક અને ચમક એ શબ્દો લખેલા છે. તેમાંથી જ્યાં ક મૂળાક્ષર છે ત્યાં આપણે ગોળ કરવાનું છે અને ક મૂળાક્ષરવાળો શબ્દ અહીં બોક્સમાં કમર લખેલો છે, તો કમરને આપણે અહીં 2 વખત લખવાનો છે ખાલી જગ્યામાં. ત્યારબાદ બ મૂળાક્ષર આપેલો છે અને તેની સામે બજાર, અજબ અને અકબર એવા શબ્દો આપેલા છે. તેમાંથી બ મૂળાક્ષર આપણે શોધી અને તેના ઉપર ગોળ કરવાનું છે અને અહીં ખાલી જગ્યામાં આપણે બ મૂળાક્ષરવાળો બોક્સમાંથી શબ્દ બસ છે, તો એ બસ શબ્દને આપણે લખવાનો છે. ત્યારબાદ અહીં અ મૂળાક્ષર આપેલો છે અને તેની સામે અચલા, અસદ અને અનાજ એવા શબ્દો લખેલા છે. તેમાંથી આપણે અ મૂળાક્ષર જ્યાં છે ત્યાં આપણે ગોળ કરવાનું છે અને અ મૂળાક્ષરવાળો શબ્દ બોક્સની અંદર અવાજ લખેલો છે, તો એ અવાજ શબ્દ આપણે અહીં 2 વખત લખવાનો છે. ત્યારબાદ અહીં છ મૂળાક્ષર લખેલો છે અને તેની સામે અછબડા, છત અને અછત એવા શબ્દો આપેલા છે. તેમાંથી આપણે 6 મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે અને 6 મૂળાક્ષરવાળો શબ્દ અહીં બોક્સમાં છગન આપેલો છે, તો એ છગન શબ્દને આપણે અહીં 2 વખત લખવાનો છે. ત્યારબાદ આ મૂળાક્ષર છે અને તેની સામે આકાર, આપણે અને આવજે એવા શબ્દો લખેલા છે. તેમાંથી આ મૂળાક્ષર ઉપર આપણે ગોળ કરવાનું છે અને આ મૂળાક્ષરવાળો શબ્દ અહીં બોક્સમાં આગ આપેલો છે, તો આગ શબ્દ અહીં આપણે 2 વખત લખવાનો છે. ત્યારબાદ એ મૂળાક્ષર આપેલો છે અને તેની સામે એરણ, એકતા અને એકનાથ એવા શબ્દો આપેલા છે. એ શબ્દોમાંથી આપણે એ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે અને અહીં એ મૂળાક્ષરવાળો શબ્દ અહીં બોક્સમાં એક આપેલો છે, તો એક શબ્દને આપણે અહીં 2 વખત લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 14માં સરખા શબ્દોની જોડી બનાવી અને સરખા અંક લખવાના છે. અહીં પહેલો શબ્દ આપણને એરણ આપેલો છે અને અહીં પણ એરણ શબ્દ આપેલો છે, તો એ બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં આગબટ શબ્દ છે અને અહીં પણ આગબટ શબ્દ છે, તો એ બંનેની જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં છત્રી શબ્દ છે અને અહીં પણ છત્રી શબ્દ આપેલો છે, તો તે બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં કમળ લખેલું છે અને અહીં પણ કમળ શબ્દ આપેલો છે, તો એ બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં બરણી શબ્દ લખેલો છે અને અહીં પણ બરણી શબ્દ લખેલો છે, તો એ બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં અનાનસ આપેલું છે અને અહીં અનાનસ શબ્દ લખેલો છે, તો એ બંનેની આપણે જોડી બનાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 15માં આપેલા અક્ષર પહેલાં છૂટા અને પછી તરત જ ભેગા વાંચી સંભળાવવાના છે. જેમ કે કા, મ, કામ, આગ, આગ, બેન, બેન, વાર, વાર, કાબર, કાબર, કેદાર, કેદાર, આકાર, આકાર. ત્યારબાદ કામ, આગ, બેન, વાર, કાબર, કેદાર, આકાર વગેરે જેવા આ શબ્દો બાળકોને બોલાવવાના છે અને આપેલ ખાનામાં એ શબ્દોને લખાવવાના છે. ત્યારબાદ કોણ ગુમ થયુંની પ્રવૃત્તિ બાળકોને કરાવવાની.
ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 17માં અહીં કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્રોનું નામ નીચે આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. અહીં પહેલું ચિત્ર બદામનું આપેલું છે, તો આપણે બદામ શબ્દ લખવાનો છે. અહીં બીજું શબ્દ બસનું આપેલું છે, તો અહીં નીચે બસ શબ્દ લખવાનું છે. ત્યારબાદ અહીં અજગરનું ચિત્ર આપેલું છે, તો અહીં નીચે આપણે અજગર શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં કાબરનું ચિત્ર છે, તો અહીં નીચે આપણે કાબર શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં એકડો આપેલો છે, તો અહીં નીચે આપણે એક લખવાનું છે. અહીં નાકનું ચિત્ર આપેલું છે, તો નીચે આપણે નાક શબ્દ લખવાનો છે. અહીં કાનનું ચિત્ર આપેલું છે, તો અહીં નીચે આપણે કાન શબ્દ લખવાનો છે. અને અહીં આગનું ચિત્ર આપેલું છે, તો અહીં નીચે આપણે આગ શબ્દ લખવાનો છે. અહીં એકડે બગડે 12 લખેલા છે, તો અહીં નીચે આપણે 12 શબ્દ લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 18માં વાંચો, જોડો, ખૂટતું હોય તે લખો. આ પ્રવૃત્તિની અંદર અહીં એક બાજુ વાક્યો આપેલા છે અને એક બાજુ ચિત્રો આપેલા છે, તો વાક્યો અને ચિત્રોની જોડી આપણે બનાવવાની છે. અહીં પહેલું વાક્ય લખેલું છે કે આ કેરી છે, અને અહીં કેરીનું ચિત્ર આપેલું છે, તો એ બંનેની આપણે જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં આ અજગર છે એવું વાક્ય લખેલું છે, અને અહીં અજગરનું ચિત્ર છે, તો એ બંનેની જોડી બનશે. ત્યારબાદ અહીં આ અક્ષર લખેલો છે અને 2 ખાલી જગ્યા છે, તો એમાં આપણે આ કાબર છે એવું વાક્ય બનાવશું, અને અહીં કાબરનું ચિત્ર છે, તો એ બંનેની જોડી બનાવવાની છે. ત્યારબાદ અહીં અનાનસ શબ્દ લખેલો છે અને એની પડખે 2 ખાલી જગ્યા છે, તો એમાં આપણે આ અનાનસ છે એવું વાક્ય બનાવશું, અને અહીં અનાનસનું ચિત્ર છે, તો એ બંનેની આપણે જોડે બનાવશું. અને ત્યારબાદ અહીં 2 બસ છે એવું વાક્ય છે, અને અહીંયા 2 બસના ચિત્રો છે, તો એ બંનેની જોડી બનાવશું. ત્યારબાદ આ કાર છે એવું વાક્ય બનશે, અને અહીં 2 કારના ચિત્રો છે, તો એ બંનેની આપણે જોડી બનાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 19માં અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે, જેવા કે બાપાને તાવ આવે છે, બા દવા કરે છે, તારા બહેન કસરત કરે છે, મારું નામ ખાલી જગ્યા છે, મને જવાબ આવડે છે, તને જવાબ આવડે છે, ગજરાજ બજારમાં આવે છે, બહેન સવારે રમત રમે છે, વગેરે જેવા વાક્યો આપેલા છે. એ વાક્યો બાળકોને મોટેથી વંચાવવાના છે, અને અહીં આપેલી ખાલી જગ્યામાં એ વાક્યોનું અનુલેખન કરાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 20માં અહીં આપણને કેટલાક શબ્દો અને વાક્યો આપેલા છે, તે શબ્દો અને વાક્યો બાળકોને વંચાવવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 21માં બોર્ડ પર કેટલાક વાક્યો લખવાના છે, જેવા કે અમન સવારે જાગે છે, અમન જમવાનું જમે છે, અમન મેદાનમાં રમે છે, અમન દાદાની સેવા કરે છે, વગેરે જેવા વાક્યો બોર્ડમાં લખી અને બાળકોને વાક્યો વંચાવવાના છે અને યાદ રાખવાના છે. ત્યારબાદ એ વાક્યમાંથી કોઈ શબ્દ પૂછી નાખીએ અને એ વાક્યમાં કોણ ગુમ થયું ની પ્રવૃત્તિ બાળકોને કરાવવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 22માં વાંચો અને લખોમાં અહીં કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યો એની સામે આપેલી ખાલી જગ્યામાં અનુલેખન બાળકોને કરાવવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 23 મેળામાં જવું છે, ચાલો આ નાનકા સાથે મેળે જઈએ. એ પ્રવૃત્તિમાં અહીં એક આપણને બાલગીત આપેલું છે, તે બાલગીત બાળકોને ગૌરવવાનું છે. બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બસ રિક્ષામાં ચક્કર આવે ચાલતા ચાલતા જાય. બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, મોઢા પર એ હિંમત રાખે પણ મનમાં એ મૂંઝાય. રસ્તાની એ ડાબે ચાલે હળવે હળવે જાય, બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય. કૂતરાભાઈ તો હાવ હાવ ટ્રાફિક પોલીસ તરત સમજી જાય, સીટી મારે હાથ બતાવે ટ્રાફિક થોભી જાય. બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, મેળામાં તો સ્ટોલ ઘણા છે, ખાવા મન લલચાય. મમ્મીનું એ યાદ આવ્યું કે બહારનું ના ખવાય, બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય. આવું સરસ મજાનું બાલગીત આપેલું છે, તે બાલગીત બાળકોને ગૌરવવાનું છે અને સમજ આપવાની છે. ત્યારબાદ અહીં નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નો બાળકોને પૂછી અને બાલગીત આધારિત વાતચીત અને ચર્ચા કરવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 24માં
શિક્ષકની મદદથી આપેલા ચિત્રો ઓળખવાના છે અને એ શબ્દો લખવાના છે. અહીં પહેલું ચિત્ર તલવારનું આપેલું છે, તો અહીં ત, લ, વા અને ર મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે અને અહીં તલવાર શબ્દ લખેલો છે. ત્યારબાદ અહીં બદામનું ચિત્ર આપેલું છે, તો અહીં આપણે બ, દા અને મ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે અને અહીં બદામ શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં કાનનું ચિત્ર આપેલું છે, તો અહીં આપણે કા અને ન મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે અને અહીં આપણે કાન શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં નાકનું ચિત્ર આપેલું છે, તો આપણે અહીં ના અને ગ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે અને અહીં નાક શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં મકાનનું ચિત્ર આપેલું છે, તો અહીં આપણે મ, કા અને ન મૂળાક્ષર ઉપર ગોળ કરીશું અને અહીં આપણે મકાન શબ્દ લખવાનો છે. ત્યારબાદ અહીં વાનરનું ચિત્ર આપેલું છે, તો અહીં આપણે વા, ન, ર શબ્દ ઉપર ગોળ કરીશું અને અહીં આપણે વાનર શબ્દ લખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 25માં વાંચી મારની રમત બાળકોને રમાડવાની છે. ચાલો, હું જે શબ્દ બોલું એ શબ્દ તમારે દડો મારી અને પાડી દેવાનો છે, બરાબર? ચાલો, કાબર. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 26માં અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રની નીચે તેના નામના શબ્દો લખેલા છે. તે શબ્દો અને ચિત્રો બાળકોને વારંવાર દેખાડવાના છે અને શબ્દો બાળકોને વારંવાર વંચાવવાના છે અને યાદ રખાવાના છે. ત્યારબાદ શિક્ષક એ ચિત્રોને ટાંકી દે છે અને એ હરોળમાંથી કોઈ પણ એક શબ્દ બોલશે, તે શબ્દને બાળક શોધી કાઢશે એમ કહેવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 27માં શિક્ષક શબ્દ બોલશે, જેવા કે એક, કાન, નાક, પેન, સગન, અજબ, કાબર, સાબર, અવાજ, ગાજર, અજગર વગેરે જેવા શબ્દો શિક્ષક બોલશે અને બાળકો અહીં નીચે આપેલી ખાલી જગ્યામાં એ શબ્દો લખશે. ત્યારબાદ જમના સવારે જાગે છે, જમના મગ જમે છે, જમના મેદાનમાં રમે છે, જમના દાદાને નમન કરે છે વગેરે જેવા વાક્યો શિક્ષક બોલશે અને બાળકો અહીં આપેલી ખાલી જગ્યામાં એ વાક્યો લખશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 28માં અહીંયા આપેલા લંબચોરસમાં એક પક્ષીનું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 29માં આગળની પ્રવૃત્તિઓની યાદગીરી તાજી કરવાની છે. અને અહીં આટલું તો આવડે છે. તેમાં 1 થી 29 પ્રવૃત્તિઓની ક્ષમતાઓ જો બાળકોમાં સિદ્ધ થઈ જાય તો અહીંયા આપેલા 1 થી 29 અંકોમાં આપણે ગોળ કરવાનું છે અને શિક્ષકની સહી કરવાની છે. ત્યારબાદ અહીં પાના નંબર 78 ઉપર એકમ ધોરણના વિશેષ મહાવરા આપેલા છે, તે વિશેષ મહાવરા બાળકોને કરાવવાના છે. અહીં પાના નંબર 78 ઉપર કેટલાક શબ્દો અને વાક્યો આપેલા છે, તેમાં કાનાવાળા શબ્દો અને એકમાત્રવાળા શબ્દો અને વાક્યો આપેલા છે, તે બાળકોને વંચાવવાના છે અને લખાવવાના છે. ત્યારબાદ સાદકર અને નાદકર એ 2 વાક્યો પાનામાંથી શોધી અને તે વાક્યો નીચે લીટી કરવાની છે. ત્યારબાદ પાના નંબર 79 ઉપર કેટલાક શબ્દો અને વાક્યો આપેલા છે, તે શબ્દો અને વાક્યો બાળકોને વંચાવવાના છે અને લખાવવાના છે. ત્યારબાદ એ પાનામાંથી એક, બાજ અને સાસ એ 3 શબ્દો શોધી અને 3 શબ્દો નીચે લીટી કરવાની છે. ત્યારબાદ પાના નંબર 80 ઉપર સમજદાર બકરીઓની વાર્તાના 2 ચિત્રો આપેલા છે, તે અંગે વાતચીત અને ચર્ચા કરવાની છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને હાઈપ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.